ગુજરાતના શિક્ષણ મોડેલ ઉપર હાલ રાજકારણ ગરમાયું છે। હવે શિક્ષણ મોડેલ ઉપર રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા વોર જામ્યો છે। અખિલેશ યાદવ અને કેજરીવાલ બાદ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા છે અને ઈસુદાન ગઢવીએ ભાજપ સામે સવાલ ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું કે આપણે 2 વર્ષ પહેલા ધોરણ 10માં 157 સ્કૂલોના શૂન્ય રિઝલ્ટનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે ભાજપના લોકો કહે છે કે રિઝલ્ટ જૂનું છે પરંતુ ગુજરાતનું જ છે ને। 2 વર્ષ જૂનું રિઝલ્ટ હોય કે 30 વર્ષ જૂનું, ગુજરાતની શાળાઓનું જ હતું। વધુમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી નાખી। એમ જણાવીને ઈશુદાન ગઢવીએ ભાજપના નેતાઓ ટ્વીટ કરવાની જગ્યાએ પરિસ્થિતિ સુધારે તેવી ટકોર કરી છે। ઉલ્લેખનીય છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના પરિણામોનું ઉદાહરણ આપીને ભાજપ પર પ્રહારો કર્યા છે અને તેને લઈને જ આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જવાબ આપીને ટ્વીટ કરી છે અને લોકોમાં ખોટો ભ્રમ ફેલાવવાને લઈને ઝાટકણી કાઢી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટને લઈને ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વળતો પ્રહાર કર્યો છે। કેજરીવાલજીએ એક ટ્વીટ કર્યું કે એક ન્યૂઝ છપાયેલા હતા કે 157 સ્કૂલનો ધોરણ 10નું પરિણામ 0% બાળકોનું આવ્યું। એટલે કે ભાજપનું ગુજરાત મોડેલ એ ગુજરાતમાં અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે બંટાધાર કરી દીધું છે। તમે વિચાર કરો, ભાજપવાળા કૂદે છે કે અરવિંદ કેજરીવાલજી જે ટ્વીટ કર્યું છે 2 વર્ષ જૂનું છે। અરે ભાઈ, 2 વર્ષ જૂનું હોય કે 30 વર્ષ જૂનું હોય, તમારી જ સરકાર છે, તમારી જ સરકારમાં બંટાધાર થયું છે, તમારી જ સરકારમાં શિક્ષણની આ સ્થિતિ થઈ છે। તમે શિક્ષકોની ભરતી નથી કરતા, તમે જ્ઞાન સહાયકોની ભરતી કરીને બેરોજગાર યુવાનોને તો નોકરી નથી જ આપતા, પણ સાથે સાથે તમે બાળકોનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે। આજે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ખૂબ પાછળ વહી ગયું છે, ત્યારે મંત્રીઓ છે ટ્વીટો કરીને હરખાય છે। પણ મારે અરવિંદ કેજરીવાલજીનો આભાર માનવું છે કે ગુજરાતની જનતા માટે, વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે અને એમના વાલીઓ માટે એક અવાજ ઉઠાવ્યું કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સંપૂર્ણ કથળેલી છે। એટલે હું અભિનંદન આપું છું અને ભાજપના નેતાઓને એમ કહું છું કે ટ્વીટ કરવાથી નહીં, તમે પરિસ્થિતિ સુધારો। તમે છેલ્લા 5-7 વર્ષમાં 5000 સરકારી સ્કૂલો બંધ કરી છે, શરમ આવી જોઈએ। તમે ખરેખર તો 10,000 સ્કૂલો સરકારી ખોલવી જોતી હતી, પણ ભાજપવાળાની પ્રાઇવેટ સ્કૂલો ખોલવા માટે સરકારી સ્કૂલો બંધ કરે છે, સરકારી સ્કૂલોમાં ભરતી નથી કરતા, સરકારી સ્કૂલમાં શિક્ષણ સુધરવા નથી દેતા, કારણ કે પોતાનો ધંધો ચાલે। એટલે આ વાત વાસ્તવિકતા છે અને ગુજરાતની જનતા પણ જાણી ચૂકી છે। પણ હું અરવિંદ કેજરીવાલજીનો ફરીથી ગુજરાતની જનતાનો અવાજ બનવા બદલ આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।